નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાનનો પાઠ 9 એનો પાઠ 3 જેમાં આપણે આપણી મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એનો અભ્યાસ કરીશું. કે જેમ આપણને બંધારણમાં હક આપવામાં આવ્યા છે તેની સાથે કેટલીક ફરજો પણ છે. ભારતમાં પ્રાચીન સમયથી જ લોકો હક કરતાં ફરજો પ્રત્યે વધુ સભાન હતા. કે પ્રાચીન સમયથી લોકો છે એ પોતાના હક કરતાં પોતાની જે ફરજો છે એના પ્રત્યે વધુ જાગૃત હતા. જેમ નાગરિકોને કેટલાક મૂળભૂત હકો આપવામાં આવ્યા છે તેમ નાગરિકોની કેટલીક મૂળભૂત ફરજોનો સમાવેશ 1976માં બંધારણમાં સુધારો કરીને કરવામાં આવ્યો છે. મિત્રો, ખાસ યાદ રાખજો, આપણી મૂળભૂત ફરજોનો સમાવેશ ઈસવીસન 1976ની સાલમાં બંધારણમાં સુધારો કરીને ઉમેરવામાં આવ્યો હતો. ફરજોનો સમાવેશ મૂળભૂત ફરજો દ્વારા દેશપ્રેમ, રાષ્ટ્રીય ભાવના, કેટલાક ઉચ્ચ આદર્શો અને મૂલ્ય પ્રત્યે નાગરિકોમાં જાગૃતિ લાવીને રાષ્ટ્રની ઉન્નતિ માટે નાગરિકોને પ્રતિબદ્ધ કરવાનો છે. કે આપણી ફરજો શા માટે છે? તો આપણે લોકોમાં દેશપ્રેમ જાગે, રાષ્ટ્રીય ભાવના આવે અને કેટલાક ઉચ્ચ આદર્શો અને મૂલ્ય એની પ્રત્યે નાગરિકમાં જાગૃતિ આવે અને એની સાથે સાથે રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વ એટલે કે ભારત છે એ બીજા કોઈ દેશ ઉપર નિર્ભર નથી. એના રક્ષણમાં પ્રત્યેક નાગરિક પોતાનું યથાશક્તિ એટલે કે પોતાની શક્તિ પ્રમાણેનું યોગદાન આપે અને એના દ્વારા સમાજમાં શાંતિ, સલામતી, સદ્ભાવના, સંવાદિતા અને કોમી એકલાસની ભાવના જાળવી રાખવાનું કર્તવ્ય પ્રત્યેક નાગરિકનું દેશ અને સમાજ પ્રત્યે છે. કે લોકો પોતાની યથાશક્તિ એટલે કે લોકોની જે પ્રમાણે શક્તિ હોય એ પ્રમાણે યોગદાન આપે, સમાજમાં શાંતિ લાવે, સલામતી રાખે, સદ્ભાવના આવે, સંવાદિતા અને કોમી એકલાસ એટલે કે દરેક ધર્મના લોકો એક થઈને રહે. એક કર્તવ્ય એ પ્રત્યેક નાગરિકનું દેશ અને સમાજ પ્રત્યે છે તેનું સ્મરણ કરાવવાનું છે. પાઠ્યપુસ્તકોના પ્રથમ પાના પર પણ આપણને કેટલીક ફરજો આપવામાં આવે છે. તેમાંની કેટલીક ફરજ છે એનો અભ્યાસ આપણે કરીશું. કે બંધારણનું પાલન કરવું તેમજ બંધારણમાં વ્યક્ત થયેલા આદર્શો અને સંસ્થાઓ તથા રાષ્ટ્રગીત, રાષ્ટ્રધ્વજને માન આપવું અને એનો આદર કરવો. કે આપણું જે બંધારણ છે આપણે એનું પાલન કરવું અને આપણા રાષ્ટ્રને વફાદાર રહેવું, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર કરવો અને એનું ગૌરવ જાળવવું. સ્વાતંત્ર્ય સંગ્રામના ઉદાત્ત વિચારો અને પ્રેરણાદાયી આદર્શોનો આદર કરવો અને તે અનુસાર વર્તવું. સ્વાતંત્ર્ય સંગ્રામના જે વિચારો હતા, ઉદાત્ત વિચારો એ અને પ્રેરણાદાયી આદર્શો કે એમાંથી આપણને પ્રેરણા મળતી હોય એવા આદર્શોને માન આપવું તેમજ તેનું પાલન કરવું. જે ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવું અને તેનું રક્ષણ કરવું. પછી ચોથી આપણી ફરજ છે કે જ્યારે જરૂર પડે ત્યારે અને હાકલ કરવામાં આવે ત્યારે જ્યારે જરૂર પડે ત્યારે અને
હાકલ કરવામાં આવે ત્યારે દેશનું રક્ષણ અને રાષ્ટ્રની સેવા કરવા માટે તત્પર રહેવું અને ઉત્સાહભેર જોડાવું. કે જ્યારે જરૂરિયાત ઊભી થાય ત્યારે દેશના રક્ષણ માટે આપણે રાષ્ટ્ર સેવામાં જોડાવું. 5મી ફરજ છે ભારતના બધા લોકો વચ્ચે ભાઈચારાની ભાવનામાં વૃદ્ધિ કરવી, લોકો વચ્ચે સુસંવાદિતા સ્થાપવી અને સ્ત્રીઓના ગૌરવને હાનિ પહોંચાડનારા વ્યવહારનો ત્યાગ કરવો. આપણી 5મી ફરજ છે દેશના લોકોમાં સુમેળ રહે અને એકબીજા સાથે બંધુત્વની ભાવનાની વૃદ્ધિ છે એવા કામો કરવા, વૃદ્ધિ થાય એવા કામો કરવા. આ ઉપરાંત સ્ત્રીઓના ગૌરવને હાનિ ન પહોંચે એટલે કે નુકસાન ન પહોંચે તેવા વ્યવહાર કરવો અને હાનિ પહોંચાડતા વ્યવહારો છે એનો ત્યાગ કરવો. પછી 6ઠ્ઠી ફરજ છે રાષ્ટ્રના સમૃદ્ધ અને સમન્વિત સાંસ્કૃતિક વારસાનું જતન કરવું. કે આપણા રાષ્ટ્રનો જે સમૃદ્ધ અને સમન્વિત સાંસ્કૃતિક વારસો છે એનું જતન કરવું. જંગલો, સરોવર, નદીઓ અને વન્યજીવો સહિત કુદરતી પર્યાવરણનું રક્ષણ કરવું અને સમૃદ્ધ કરવું તથા સજીવો પ્રત્યે અનુકંપા રાખવી. એટલે કે જંગલ, નદી, સરોવર અને વન્યજીવો સહિત આપણે વન્યજીવો વગેરે સાથે પર્યાવરણનું જતન કરવું જોઈએ અને તેમાં સુધારો થાય તેવા પ્રયત્ન કરવા જોઈએ અને બધા જીવો પ્રત્યે અનુકંપા એટલે કે દયા રાખવી જોઈએ. વૈજ્ઞાનિક અભિગમ અપનાવવો, માનવવાદ અને શોધ વૃત્તિનો વિકાસ કરવો. જાહેર માલ મિલકતનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો. જે 10મી આપણી ફરજ છે વૈયક્તિક અને સામૂહિક પુરુષાર્થના કેટલાક ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટતા સિદ્ધ કરવા સતત પ્રયત્નશીલ રહેવું, જેથી રાષ્ટ્ર પ્રગતિ અને સિદ્ધિના સોપાનો ઉત્તરોત્તર સર કરતું રહે. કે વ્યક્તિગત તેમજ સામૂહિક કે જ્યાં વ્યક્તિ મહેનત કરતા હોય અથવા સમૂહમાં મહેનત કરવામાં આવતી તેવા બધા ક્ષેત્રોમાં શ્રેષ્ઠતા સિદ્ધિ કરવાના પ્રયત્ન કરવા. મફત 11મી ફરજ છે મફત, ફરજિયાત અને સાર્વત્રિક રીતે શિક્ષણ પોતાના બાલ્યને આપવું એ તેના માતા પિતાની ફરજ રહેશે. કે પોતાના બાળકને મફત, ફરજિયાત અને સાર્વત્રિક રીતે અપાતું શિક્ષણ આપવું એ માતા પિતાની ફરજ છે. મિત્રો ખાસ યાદ રાખજો, ભારતમાં 6 જાન્યુઆરી ને મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવાનું નક્કી થયું છે. 6 જાન્યુઆરી એને મૂળભૂત દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ બધી ફરજો પૈકી કેટલીક ફરજોને કાનૂની પીઠબળ છે કે આપણી આ જે ફરજો છે એમાંથી કેટલીક ફરજો છે એને કાનૂની પીઠબળ મળે છે કે એનું પાલન નહીં કરનારને સજા થાય છે. કે આ ફરજ છે આપણે એનું કોઈ પાલન ન કરે તો એને સજા થાય છે. નાગરિકો ફરજોનું પાલન કરે અને એ માટે તેમનામાં સભાનતા અને જાગૃતતા ઊભી કરવાનો પ્રયાસ શિક્ષકોએ પ્રયત્નશીલ બનીને કરવો જોઈએ. સમાજમાં ચાલતા કેટલાક સામાજિક દૂષણો કે અનિષ્ટો જેવા કે અસ્પૃશ્યતા, વેઠ પ્રથા, બાળમજૂરી, સ્ત્રી શોષણ, જાતીય સતામણી, દહેજ પ્રથા, સ્ત્રી ભ્રૂણ હત્યા, કુરિવાજો, અંધશ્રદ્ધા, વહેમ એને હંમેશા નાબૂદ થાય એ જોવાની જવાબદારી અને ફરજ એ નાગરિક તરીકે દરેક વ્યક્તિની એટલે કે આપણી છે. સંવેદનશીલ અને જાગૃત નાગરિક તરીકે આપણે શું કરવું જોઈએ તેનું સ્પષ્ટ દિશા સૂચન આ ફરજો આપણને આપે છે.
કે આપણે કઈ કઈ ફરજો બજાવવી જોઈએ, એ આ બધી ફરજોમાંથી આપણને એની દિશા મળે છે. નાગરિક એવા બાળકો અને કિશોરોમાં આ ફરજોનો વ્યાપક પ્રસાર થાય અને તેના મહત્ત્વ અને ઉપયોગિતાનું સતત અને સઘન શિક્ષણ આપવામાં આવે તો ભવિષ્યના નાગરિકોમાં સામાજિક અને રાષ્ટ્રીય ઉત્તરદાયિત્વની ભાવના, વિશ્વ બંધુત્વ, ન્યાય અને શોષણવિહીન સમાજની રચનાના ઉચ્ચ આદર્શોને ફળીભૂત થશે. કે જો બાળકો અને કિશોરોને આ ફરજોનું શિક્ષણ આપવામાં આવે તો એ લોકો સમાજ અને રાષ્ટ્રીય ઉત્તરદાયિત્વની ભાવના એમનામાં વિકસે, વિશ્વ બંધુત્વની ભાવના વિકસે. આ ઉપરાંત ન્યાયી અને શોષણવિહીન સમાજની રચનાના ઉચ્ચ આદર્શો એમાં હવે આપણે જોઈશું રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. તો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ બંધારણના ચોથા ભાગમાં કરવામાં આવ્યો છે. આ માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉદ્દેશ વર્તમાન અને ભાવિ કેન્દ્ર અને રાજ્ય સરકારને જુદા જુદી નીતિઓ વિષયમાં કઈ નીતિઓ ઘડવી એ સંબંધે માર્ગદર્શન આપે છે. આ સિદ્ધાંતો છે એ માર્ગદર્શક આપે છે, એટલે એને માર્ગદર્શક સિદ્ધાંતો કહેવામાં આવે છે. એનો અમલ કરવા રાજ્ય સરકારો બંધાયેલી નથી. કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એનો અમલ કરવા રાજ્ય સરકાર બંધાયેલી નથી, પરંતુ નીતિ ઘડતરમાં આ સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને કે જ્યારે નીતિઓ ઘડવામાં આવે તો આ જે સિદ્ધાંતો છે એને ધ્યાનમાં રાખીને એ નીતિઓ ઘડવાની અને તેનો અમલ કરવાની રાજ્યની નૈતિક ફરજ છે. કે જ્યારે કોઈ પણ નીતિ ઘડાતી હોય તો આ માર્ગદર્શક સિદ્ધાંતો છે એને કેન્દ્રમાં રાખીને નીતિ ઘડવાની હોય છે. આ સિદ્ધાંતોનો સૌથી મહત્ત્વનો ઉદ્દેશ તમામને રાજકીય, સામાજિક તેમજ આર્થિક ન્યાય મળી રહે તેવી સમાજ રચનાની સ્થાપના કરવાનો છે. રાજ્યના ઉદ્દેશો અને ધ્યેયોની પૂર્તિ માટે, એટલે કે રાજ્યના જે ઉદ્દેશો છે તે અને રાજ્યના ધ્યેયો પૂરા કરવા માટે રાજ્યની નીતિ ઘડતરમાં દિશા સૂચન આપવાનો છે. કે રાજ્યના જે ધ્યેયો છે એને પૂરા કરવા માટે આ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ દિશા આપે છે. ન્યાયતંત્ર દ્વારા આ સિદ્ધાંતોનો અમલ કરવાની જોગવાઈ બંધારણમાં નથી. કે આ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એનો અમલ કરાવવો, અદાલતમાં જઈને આપણે એનો અમલ કરાવીએ એની જોગવાઈ બંધારણમાં નથી. આ મૂળભૂત સિદ્ધાંતોથી આપણને કોઈ કાનૂની અધિકારો પ્રાપ્ત થતા નથી કે તેનાથી કોઈ કાનૂની પીઠબળ મળતું નથી. કે આ સિદ્ધાંતો છે તેનાથી આપણને કોઈ કાનૂની અધિકારો મળી જતા નથી કે કોઈ પણ પ્રકારનું કાનૂની પીઠબળ મળતું નથી. કે આ જે સિદ્ધાંતો છે એને આપણે અમલ કરાવી શકાતા નથી. કેટલાક હકોનો સમાવેશ બંધારણમાં મૂળભૂત હકોમાં સમાવેશ કર્યો છે જે તત્કાલિક આપી શકાય તેવા હતા. કે અત્યારે આપણને જે હકો મળ્યા છે એ હકો આપણે વાપરીએ છીએ તે તત્કાલીન આપી શકાય તેવા હકો હતા, પરંતુ બીજા ઘણા હકોનો સમાવેશ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કરવામાં આવ્યો છે. જેમ જેમ રાજ્ય વ્યવસ્થા સદ્ધર અને મજબૂત બનતી જાય તેમ તેમ ભવિષ્યમાં આ હકો આપતા જવાનો વિચાર બંધારણ સભાનો હતો. કે જેમ જેમ આપણા દેશની રાજ્યસભા છે એ મજબૂત બને અને સદ્ધર બને ત્યારે આ હકો છે એ આપવાનો હતો.
ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે તેનું મહત્ત્વ દર્શાવતા તેને દેશના શાસનના તેઓ પાયારૂપ સિદ્ધાંતો છે એવું જણાવ્યું હતું કે બાબા સાહેબ આંબેડકર છે આ સિદ્ધાંતોને દેશના શાસનના પાયાના સિદ્ધાંતો છે એમ જણાવ્યું હતું કે એમ કહ્યું હતું. આપણા બંધારણમાં રાજકીય લોકશાહી સ્થાપવાનો આપણે પ્રયાસ કર્યો છે, પરંતુ સામાજિક અને આર્થિક લોકશાહીની સ્થાપના વિના રાજકીય લોકશાહી અધૂરી છે. પણ જો સમાજમાં અને આર્થિક લોકશાહીની સ્થાપના ન થાય તો આ રાજકીય લોકશાહી છે એ અધૂરી છે. હવે આ માર્ગદર્શક સિદ્ધાંતો છે એનો આપણે વિગતવાર અભ્યાસ કરીશું કે આર્થિક નીતિઓ સંદર્ભે સિદ્ધાંતો. તો કે આર્થિક નીતિઓના ઘડતરમાં ઘણા મહત્ત્વના સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવ્યો. તેમાં પહેલી નીતિ છે સૌ નાગરિકનું મહત્તમ કલ્યાણ અને શ્રેય સધાય એ રીતે સમાજમાં ભૌતિક સાધનોની માલિકી અને અંકુશનું વિતરણ કરવું. એટલે કે તમામ લોકો છે એ તમામનું કલ્યાણ થાય એ રીતે સમાજના જે ભૌતિક સાધનો છે એની સમાન વહેંચણી કરવાનું હતું. પછી બીજું છે સંપત્તિ અને ઉત્પાદનના સાધનોનું કોઈ ચોક્કસ સમૂહ કે વર્ગોમાં કેન્દ્રીકરણ ન થાય એવી અર્થવ્યવસ્થા રચવા રાજ્ય સરકાર પ્રયાસ કરશે. કે દેશમાં ઉત્પાદન વધે અને કોઈ પણ વ્યક્તિનું શોષણ ન થાય એ માટે રાજ્ય છે એ ઉત્પાદનના સાધનો અને તેની વહેંચણી પર નિયંત્રણ મૂકવા. પછી ત્રીજું છે પુરુષો અને સ્ત્રીઓને સમાન કામ માટે સમાન વેતન મળે એવા રાજ્ય પ્રયાસ કરશે. કે સ્ત્રી અને પુરુષ કામ એક સરખું જ કરતા હોય છતાં એમને વળતર એટલે કે પૈસા અલગ અલગ ચૂકવવામાં આવે તો બંનેને સમાન વેતન મળે એવા રાજ્ય પ્રયાસ કરશે. પછી ચોથું છે કામના સ્થળે તમામ કામદારોનું આરોગ્ય જળવાઈ રહે તેવી માનવીય પરિસ્થિતિનું સર્જન કરવું. કે જ્યાં આગળ લોકો કામ કરતા હોય તો ત્યાં લોકોનું આરોગ્ય જળવાઈ રહે તેવી માનવીય પરિસ્થિતિનું સર્જન કરવું. સ્ત્રી પુરુષો અને કુમળી વયના બાળકોનું આર્થિક મજબૂરીના કારણે આરોગ્ય કથળે એવા કામ ધંધા કે બિન આરોગ્યપ્રદ સ્થળોએ જોખમી કાર્ય કરવા ન પડે. કે સ્ત્રીઓ અને બાળ મજૂરો તેમનું આરોગ્ય જોખમાય એવા કામોમાં રોકવા નહીં. બધા જ વર્ગના કામદારોને કામગીરીના બદલામાં યોગ્ય વેતન આપવું તથા તેમને શારીરિક અને માનસિક વિકાસ કરી શકે તેવી સગવડો પૂરી પાડવી. અને કામના સ્થળે જ બધા કામદારો છે એનું આરોગ્ય જળવાઈ રહે એવી માનવીય પરિસ્થિતિનું સર્જન કરવું. છે ઔદ્યોગિક એકમોમાં સંચાલનોમાં કામદારોની સહભાગીદારી માટે રાજ્ય પ્રયાસ કરશે. કે ઉદ્યોગોનું સંચાલન થતું હોય એમાં કામદારોની હિસ્સેદારી વધે કે કારખાનામાં કામ જે કરતા હોય એ બધાનો હિસ્સો વધે એવા પગલાં સરકારે ભરવા. પછી બાળકોને આર્થિક લાચારીને કારણે તેમનું કોઈપણ પ્રકારે શોષણ ન થાય તથા તે સ્વસ્થ અને સ્વતંત્ર રીતે ગૌરવપ્રદ સ્થિતિમાં તંદુરસ્ત વિકાસ સાધે તે માટે જરૂરી તકો અને સવલતો ઊભી કરવા માટે રાજ્ય ખાસ પગલાં ભરશે. કે આર્થિક લાચારી હોય એને કારણે બાળકોનું શોષણ ન થાય તેમજ તેઓ સ્વસ્થ અને સ્વતંત્ર રીતે ગૌરવપ્રદ સ્થિતિમાં તંદુરસ્ત વિકાસ સાધે એ માટેની જરૂરી તક અને સગવડો ઊભી કરવા રાજ્ય ખાસ પગલાં લેશે.
સ્ત્રીઓને પ્રસૂતિ સમયે જરૂરી રજાઓ તથા રાહત પૂરી પાડવામાં આવે. કે સ્ત્રીઓને પ્રસૂતિ સમયે જરૂરી રજા અને રાહત આપવામાં આવે. કામદાર રાજ્ય વીમા ધારો, બોનસ ધારો, પ્રસૂતિ રજાનો ધારો, ગ્રેજ્યુઇટી ધારો વગેરે કાયદાઓ માનવીય ધોરણે મળે તેવા ઉદ્દેશથી ઘડવામાં આવ્યા છે. કે રાજ્ય નાગરિકોને માંદગી હોય, અપંગ વ્યવસ્થા, વૃદ્ધાવસ્થા કે અન્ય આફતો સામે વીમા યોજના, પ્રોવિડન્ટ ફંડ, ગ્રેજ્યુઇટી, બચત યોજના, આરોગ્ય ગૃહો, દવાખાના વગેરે દ્વારા યોગ્ય રક્ષણ આપે. કૃષિ અને પશુપાલનનો આધુનિક અને વૈજ્ઞાનિક ધોરણે વિકાસ થાય તેવી વ્યવસ્થા કરવાના પ્રયત્ન રાજ્ય કરશે. ખેતી અને પશુપાલનનો અદ્યતન અને વૈજ્ઞાનિક ઢબે વિકાસ કરવો. આ ઉપરાંત ગાયો, વાછરડા અને અન્ય દુધાળા પ્રાણીઓ ઉપરાંત ભારવાહક ઢોરોની ઓલાદોની જાળવણી માટે તથા બળદ, ગધેડા, ગાયોની કતલ અટકાવવાના પ્રયાસ કરશે. પછી 9મું, રાજ્યમાં સૌને ન્યાયની સમાન તક મળે. કે રાજ્યમાં દરેકને સમાન તક મળે. આર્થિક કે અસમર્થતાઓને કારણે કોઈ પણ જરૂરતમંદ નાગરિકને ન્યાય મેળવવા માટેની તકોનો ઇનકાર કરવામાં નહીં આવે તથા તેઓને મફત કાનૂની સહાય મળી રહે તેવા રાજ્ય પ્રબંધ કરે અને કાયદા ઘડે. કે રાજ્યના બધા નાગરિકોને એક સમાન ન્યાય મળે તેમજ એ આર્થિક રીતે સમર્થ ન હોય કે પૈસા ચૂકવી ન શકે એમ હોય તો સૌને મફત કાનૂની સહાય આપવાની વ્યવસ્થા કરવી અને એ માટે જરૂરી કાયદા ઘડવા. પછી છે સામાજિક નીતિઓ સંબંધી સિદ્ધાંતો.